નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. જેમ કે 10માંથી કેટલા સાચા, કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના મહાનુભાવોના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે ગુજરાત પોલીસ દ્વારા. કોના દ્વારા? ગુજરાત પોલીસ દ્વારા. તો ગુજરાત પોલીસે રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતા રાજ્યના પોલીસના વડા જે વિકાસ સહાય છે એમણે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાંત્વના કેન્દ્ર એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા, સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. સાંત્વના કેન્દ્રમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર, 181 અભિયમ અને PSBSS એટલે કે પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, આ ચારેય વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવશે. વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલનમાં રહીને કામગીરી કરે તે હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને ખબર હોય તો થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે ગુજરાતમાં સૌથી આધુનિક સુવિધા એ પોલીસ કર્મચારીઓ માટે એટલે આધુનિક સુવિધાઓથી સજ્જ પોલીસ લાઇન બનાવવામાં આવશે. કયા શહેરમાં? તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પોલીસની વાત કરી તો તમને ખબર હોય તો પોલીસ સામે ફરિયાદ કરવી હોય તો 3.49, પોલીસને ફરિયાદ કરવી હોય તો 100, અને ભારતનું પ્રથમ માનવ રહિત પોલીસ સ્ટેશન બનશે ગિફ્ટ સિટીમાં. અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું કે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન છે એને સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશનનો પુરસ્કાર મળ્યો છે ગયા વર્ષે આખા ભારતમાં. એ ખાસ યાદ રાખજો. તાજેતરમાં રક્ષા મંત્રાલયે ભારતીય નૌકાદળને મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોની સપ્લાય માટે કોની જોડે કરાર કર્યા છે? તો જવાબ આવશે ભારત ડાયનેમિક્સ લિમિટેડ સાથે. કોની સાથે? ભારત ડાયનેમિક્સ લિમિટેડની સાથે. તો સંરક્ષણ મંત્રાલય એણે ભારત ડાયનેમિક્સ લિમિટેડ છે એની સાથે ભારતીય નૌકાદળને મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી, બરાબર છે, મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ એની સપ્લાય માટે લગભગ 2,960 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર થયા છે. MRSAM આ સિસ્ટમ ઘણા ભારતીય નૌકાદળના જહાજો પર પ્રમાણભૂત રીતે ફિટ છે અને ભવિષ્યમાં સંપાદન માટે આયોજિત પ્લેટફોર્મ પર એને ફિટ કરવાની યોજના છે. આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા BDL દ્વારા ખરીદો, બરાબર, ભારતીય શ્રેણી હેઠળ મિસાઇલો પૂરી પાડવામાં આવશે, જેમાં નોંધપાત્ર પ્રમાણમાં સ્વદેશી સામગ્રીનો સમાવેશ થશે.
આ કરારથી એમએસએમઈ સહિત સંરક્ષણ ઉદ્યોગમાં લગભગ 3.5 લાખ માનવ દિવસની રોજગારીનું સર્જન થશે. એમએસએમઈ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એના માટેના જે મંત્રી છે, કેન્દ્રીય મંત્રી, એ કોણ છે? જીતન રામ માંઝી. ગુજરાતમાં તો બળવંતસિંહ રાજપૂત છે. આપણા સંરક્ષણ સચિવ છે ભારતના રાજેશ કુમાર સિંઘ. એમની હાજરીમાં દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલય અને બીડીએલ એના જે અધિકારીઓ છે એના દ્વારા આ કરાર છે એ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બીડીએલની વાત કરીએ એટલે કે ભારત ડાયનેમિક્સ લિમિટેડ, 1970માં એની સ્થાપના થઈ. એના જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે એમનું નામ છે કોમરાડો માધવરાવ. તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અંડર 19માં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી ઈરા જાદવ. તો મુંબઈની 14 વર્ષની ઓપનર છે ઈરા જાદવ. અંડર 19માં ત્રેવડી સદી નોંધાવી છે અને આ સિદ્ધિ મેળવનાર સૌપ્રથમ ભારતીય મહિલા બની છે. તો ઈરાએ અંડર 19 વિમન્સ વન ડેમાં મેઘાલયની સામે 157 બોલમાં 42 ચોગ્ગા 16 છગ્ગા ફટકારીને 346 રનની રેકોર્ડ ઇનિંગ રમી હતી. લિસ્ટ એ યુથ ક્રિકેટમાં ભારતીય મહિલા ક્રિકેટર દ્વારા આ સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. દક્ષિણ આફ્રિકાના લિઝેલ અલીના નામે 2010માં ડોમેસ્ટિક મેચમાં 427 રનનો વિશ્વ રેકોર્ડ છે. ઓકે, તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણા ભારતે આયર્લેન્ડને હરાવ્યું 304 રનથી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છે એનો સર્વોચ્ચ સ્કોર કેટલો હતો એ તમારે જણાવવાનો છે. બરાબર છે. બાકી ઇતિહાસ તો રચાઈ ગયો છે કે 304 રને આપણે હરાવ્યું છે. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બરાબર છે. આ બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે જો બાકી હોય તો. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળવાની જ છે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોના દ્વારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. જોઈ લઈએ આપણે. તો 17મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કર્યું. ભારતના સૌથી મોટા આ મોબિલિટી એક્સપો તરીકે ઓળખાતા આ કાર્યક્રમનો ઉદ્દેશ સમગ્ર મોબિલિટી મૂલ્ય શૃંખલાને એક છત હેઠળ એકીકૃત કરવાનો છે. અને આ એક્સપો 17થી 22 જાન્યુઆરી 2025 દરમિયાન 3 સ્થળોએ યોજાવાનો છે. એક તો નવી દિલ્હીમાં ભારત મંડપમ, અને નવી દિલ્હીમાં યશોભૂમિ, અને ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો સેન્ટર અને માર્ટ છે ત્યાં. તેમાં 9થી વધુ સંવર્તી શો, 20થી વધુ પરિષદો, સમર્પિત પેવેલિયનનો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત રાજ્ય સત્રો મોબિલિટી ક્ષેત્રમાં પ્રાદેશિક નીતિઓ અને પહેલોને પ્રકાશિત કરશે, જે ઉદ્યોગ અને સ્થાનિક સરકારો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપશે. એક્સપોએ 1500થી વધુ પ્રદર્શકોને આકર્ષ્યા છે અને આશરે 5 લાખ મુલાકાતીઓનું સ્વાગત કરે એવી અપેક્ષા છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કિયા, આવી બધી જે અગ્રણી વાહન ઉત્પાદકો છે એમના નવીનતમ મોડલો અને ભવિષ્યના લોન્ચનું પ્રદર્શન કરવા માટે તૈયાર છે. તમને ખબર હોય તો ભારતે જાપાનને પછાડ્યું હતું. કયા ક્ષેત્રમાં? ઓટોમોબાઈલ ક્ષેત્રે જે ઉત્પાદન કરવામાં આવે છે. તો મને કહો, વિશ્વમાં કેટલામાં નંબર પર છે ઓટોમોબાઈલના ઉત્પાદન ક્ષેત્રમાં ભારત? જાપાનને પછાડ્યું એ વાત તો સાચી છે, પણ કેટલામાં નંબર પર તમારે જણાવવાનું છે. તાજેતરમાં કોણે કાશી તમિલ સંગમમના 3જા તબક્કાનો શુભારંભ કરાવ્યો? તો ધર્મેન્દ્ર પ્રધાન, જેઓ આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે. તો તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં કાશી તમિલ સંગમમના 3જા તબક્કા અને કાશી તમિલ સંગમમ પોર્ટલ છે એનો પણ શુભારંભ કર્યો છે. આ વર્ષે કાશી તમિલ સંગમમ 14થી લઈને 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનું છે. 10 દિવસીય કાર્યક્રમ છે. 1200 જેટલા પ્રતિનિધિઓ, શિલ્પકારો, સંશોધકો આ બધા આમાં જોડાવાના છે. આ વર્ષનું આયોજન
સિદ્ધ ચિકિત્સા પદ્ધતિ અને શાસ્ત્રીય તમિલ સાહિત્યમાં ઋષિ અગત્યના મહત્વપૂર્ણ યોગદાન પર આધારિત છે. આ તબક્કામાં 5 શ્રેણી અંતર્ગત અંદાજે 1000 લોકો ભાગ લેશે. તમિલ પરથી યાદ આવ્યું, તમિલનાડુના સીએમ છે M.K. સ્ટાલિન. એમણે એવી ઘોષણા કરી છે કે જે પણ વ્યક્તિ સિંધી સંસ્કૃતિના જે કોયડા છે, લિપિનો કોયડો, લિપિ છે એ ઉકેલશે, એને $1 મિલિયન $10 લાખ નું ઇનામ આપશે. એટલે રૂપિયામાં તમે કન્વર્ટ કરો તો 8.5 કરોડની આસપાસ થાય. એ તો રોજ બદલાતું રહે ને. અને તમને બીજી પણ એક બાબત કહું કે તમિલ છે ને આપણી શાસ્ત્રીય ભાષા છે. પ્રથમ શાસ્ત્રીય ભાષા. કયા વર્ષમાં એને શાસ્ત્રીય ભાષા ઘોષિત કરવામાં આવી? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અત્યારે ટોટલ 11 ભાષાઓ છે જેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો છે. શ્રી વિનીત જોશીએ શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે ભૂમિકા સંભાળી છે. તો વિનીત જોશી શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ બન્યા છે. આ નિમણૂકની પહેલાં તેઓ મણિપુરના મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં અનેક અગ્રણી હોદ્દાઓ સંભાળ્યા છે. જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA ડિરેક્ટર જનરલ રહી ચૂક્યા છે. CBSE સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ચેરમેન રહી ચૂક્યા છે. શિક્ષણ મંત્રાલયના અધિક સચિવ પણ રહી ચૂક્યા છે. શ્રી જોશી IIT કાનપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડમાંથી MBA ધરાવે છે. ઓકે, તમારે જણાવવાનું છે આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી તમે તમને આગલા પ્રશ્નમાં જ કહ્યા છે, ધર્મેન્દ્રભાઈ પ્રધાન. ગુજરાતના હાલના શિક્ષણ મંત્રી કોણ છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર આપણી, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF રોજ મળશે. પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો જવાબ આવશે 2016માં. એ પણ 16મી જાન્યુઆરીના રોજ, જેને આપણે સ્ટાર્ટઅપ દિવસ તરીકે મનાવીએ છીએ. મારે તમને પ્રશ્ન પૂછવાનો તો મેં તમને જવાબ કહી દીધો. ભારતમાં સ્ટાર્ટઅપ પહેલની શરૂઆત 2016માં થઈ. ભારતે 16 જાન્યુઆરીના રોજ 2025ની વાત ચાલે છે 9 વર્ષની ઉજવણી કરી અને તેના ઉદ્યોગ સાહસિક પરિદૃશ્યમાં નોંધપાત્ર પરિવર્તન જોયું. ભારત સરકારની મુખ્ય પહેલ તરીકે શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો ઉદ્દેશ નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. દેશભરમાં સ્ટાર્ટઅપના વિકાસને ઉત્પ્રેરિત કરવાનો છે. 31 ઓક્ટોબર 2024 સુધીમાં DPIIT માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપે વિવિધ ક્ષેત્રોમાં 16.6 લાખથી વધુ સીધી નોકરીઓનું સર્જન કર્યું છે, જે રોજગાર સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. તમારા માટે પ્રશ્ન, DPIIT છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? IT સર્વિસ ઉદ્યોગ 2.04 લાખ નોકરીઓ સાથે આગળ છે. ત્યારબાદ આરોગ્ય સંભાળ અને જીવન વિજ્ઞાન 1.47 લાખ નોકરીઓ સાથે, અને વ્યવસાય અને વાણિજ્યિક સેવાઓ લગભગ 94,000 નોકરીઓ સાથે બીજા ક્રમે છે. 15 જાન્યુઆરી, જેને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? આર્મી દિવસ. 15 જાન્યુઆરી 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT એના દ્વારા 1.59 લાખથી વધુ સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી, જેનાથી ભારતે પોતાને વિશ્વના 3જા સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે સ્થાપિત કર્યું છે. બરાબર છે? આ યાદ રાખજો. આગળ વધીએ. રિયાદમાં ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025નો આરંભ થયો છે. સાઉદી અરેબિયાની રિયાદમાં ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025નો આરંભ થયો છે, જેમાં ખનિજ ક્ષેત્રના પડકારો પર ચર્ચા કરવા માટે 85થી વધુ દેશોના ખાણ ઉદ્યોગના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ 3 દિવસીય કાર્યક્રમનું આયોજન સાઉદી અરેબિયાના ઉદ્યોગ અને ખનિજ સંસાધન મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ આફ્રિકા, પશ્ચિમ અને મધ્ય એશિયામાં ખનિજ પુરવઠો વધારવા માટે રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી છે જી કિશન રેડ્ડી, એમણે પણ આ કાર્યક્રમમાં 50થી વધુ દેશોના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા છે. રિયાદની વાત કરી, તમને ખબર છે રિયાદ એટલે કે સાઉદી અરેબિયાનું કેપિટલ. તો આની એક પેટ્રોકેમિકલ્સની કંપની છે જે વિશ્વમાં સૌથી મોટી કંપની છે પેટ્રોલિયમમાં, અને જે ફિફા વર્લ્ડ કપ છે એને 2026 સુધી સ્પોન્સર કરવાનું છે. તમારે જણાવવાનું છે કે એ કંપનીનું નામ શું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 1 ગ્રામ ચરબી કેટલા કિલો કેલરી શક્તિ આપે છે? 9 કિલો કેલરી. ભારતમાં આયોડિનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્ય પદાર્થોમાં આયોડિન ઉમેરવામાં આવે છે? તો મીઠામાં. આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે? વેજીટેરિયન. વિગન કોને કહેવાય ખબર છે? વિગન કોને કહેવાય? જે કોઈ પણ પ્રકારના પ્રાણીઓની પેદાશનો ઉપયોગ ના કરે, નોનવેજ તો ના જ ખાય, પ્રાણીઓના ચામડામાંથી બનેલી વસ્તુઓ ના વાપરે, દૂધ પણ ના પીવે, દૂધની બનાવટની કોઈ પણ વસ્તુ ના પીવે. બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે? સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ બધું આવે. પ્રોટીનનો બંધારણીય ઘટક કયો છે? એમિનો એસિડ. શું છે? એમિનો એસિડ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના મહાનુભાવોના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? તો વડોદરા. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? તો શારદા મુખર્જીના હાથે. ગાંધીજી અસમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ આશ્રમ ખાતે એમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ પરિવારનો સમાવેશ કરવા એમણે સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી? આમાં પ્રશ્નમાં પેલું થાય છે, થોડુંક ઉભા રહેજો. આમ તોનો જવાબ તો અમૃતલાલ ઠક્કર જ આવે, ઠક્કર બાપા. આશ્રમની શરૂઆત ઓકે. 1920 ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાત આ રીતે નહીં લખાય, આમ લખાશે ગુજરાત. પરીક્ષામાં પૂછાય તો આવું યાદ રાખજો. સૌપ્રથમ કોના બંગલામાં શરૂ થઈ હતી? ડાયાભાઈ મહેતા. સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાને આધારે છે? તો 1975ની કટોકટી યોજાઈ હતી એના આધારે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન ક્યાં બનાવવામાં આવશે? અમદાવાદમાં. તાજેતરમાં કોણે ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં મિશન મોસમનો શુભારંભ કરાયો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે. હવે મિત્રો આજે જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે અમદાવાદમાં સૌથી મોટી આધુનિક સુવિધાથી સજ્જ પોલીસ લાઇન, તો અમદાવાદ, એ તો ખબર પડી જ ગઈ ને, ચલો છતાં પણ લખી દઈએ. સેકન્ડ પ્રશ્ન, ભારત ડાયનેમિક્સ લિમિટેડનો હેડક્વાર્ટર ક્યાં છે? હૈદરાબાદ. ત્રીજો પ્રશ્ન, ભારતે આયર્લેન્ડ સામે કેટલો સ્કોર હતો? ભારતીય મહિલા ટીમે 435 અને 304 રને હરાવ્યું. ચોથો પ્રશ્ન, જાપાનને પછાડીને ભારત ત્રીજા નંબર પર છે. વિશ્વનું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ કહી શકાય, ચીન અમેરિકા પછી. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન છે, તમિલ ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકે 2004માં ઘોષિત કરવામાં આવી. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે? તો કુબેરભાઈ ડિંડોર છે. 7મો પ્રશ્ન, DPIIT એ વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવે. બરાબર છે, વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવે છે. 8મો પ્રશ્ન છે, સાઉદી અરામકો અથવા તો ખાલી અરામકો કરીને કંપની છે, એ સૌથી મોટી પેટ્રોલિયમ કંપની કહી શકાય પેટ્રોલિયમમાં વિશ્વમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે વડનગર ખાતે પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને વડનગર રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું? સેકન્ડ પ્રશ્ન, 76મા નંબરના પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? જો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.